મહાદેવ જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું આજે અમારા નવા વિડીયોમાં. અત્યારે 4 જેવો ટાઈમ થઈ ગયો અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને અમે જાય છીએ મહાદેવના મંદિરે. અને રસ્તામાં જો ભેહું ને વાઘ ને અને આ જેનિયા કાં જેનિયા હું હા કેવાની આ ઈ તમને કે હે કેવાની હું તને ઈ કહું કેવાની હા હે તુંગેશ્વર જાઓ શું કરવા જાય જેનિયા તું તુંગેશ્વર પગે લાગવા તો ભલે મને તો એમ કે તું રમવા જતો હોય જેનિયા હે જેનિયા સવાર ગયો તો કે નહીં જો આવે જેનિયા ઘેટા બકરા આવે ને એકાદું ઘરે લઈ જાઉં હે જેનિયા અય લઈ જાઉં જેનિયા ઉલારી નાખે આપણે ખબર હે કાંટામાંથી જવું પડે સાચી વાત છે. હેલો ગાઈસ કરતો ખરી એ જો આવ્યું ઉલારો નહીં ને હું કેવી હું કે ઉલારી જાત કા હું સમજી ઉલારી અટાણી થોડા માણસતા દેખાય જ છે. જેની આપણે કેટલી કલાક થાય પહોંચતા જેની 1 કલાક થાય કે 2 કલાક હે તો સાચો હવે મેં કીધું વરે 2 કલાક કે કેટલી કે તો પહોંચી ગયા નીચે. આડી સીડી ચડવાની છે તો હળી કાઢવી છે કે રોડે જવું હે રોડ આજ તને ભોળાને પ્રસન્ન થાય કે મને ઈ મને કહી દે હા ચન તો હાલો પ્રસન્ન થઈ ગયા નહીં જને તને કેમ નહીં થાય ઈ મને કે એનું કારણ કે હે રોજ થતા હોય આજ નહીં થાય તો આજ આપણે શંખ વગાડવું શું કેવું તારું એ ઉપર હે હા ચન હે ધોઈ નાખશે એમાં શું છે તું મને કહે દે એટલે હું ધોઈ નાખીશ હે ને તને હું પાણી ભરી દઈ પેલા નહીં ધોવાના પાંચ વાગ્યા 4 વાગ્યા 4:30 પહોંચ્યા તો ખાલી જ નથી આવતી એમને ગોડી છે હા ઓય એવું હવે દેખાય છે જેની આ દેખાણો જે ઝૂમ કર્યો હતી એ આવે છે કાંઈ ઉડીને થોડો આવે દર્શન કરીને આજ તો જો તુંગેશ્વર મેળો જ છે જાણે આવ ફોર વ્હીલ ચડવાની ચાલુ જ છે. હરાજમાં કાગડો નહીં આવે આજે આવ્યો એ કાગડા હરાજ ખાવા આવજો હા એટલે આપણે હરાજ નાખી ની ખીર ને ચોખા ને આજે એ શું કહેવાય સોમવારમાં પગે લાગવા આવ્યો એટલે તુંગેશ્વર કાં છે આવ્યો હતો ને અને આ ભૂરું આવ્યો નતો આવ્યો તો તુંગેશ્વર દીકું હે કેમ ના આવ્યો તારી મરજી હે બપોરે જારો એમ ના કરાય હવે સાયકલ મૂકી દે હાલો અંદર શિવ જો આવી ગયા ઘરે. અમે 4 વાગ્યાના ગયા હતા પણ આજ શ્રાવણ મહિનાનો સોમવાર હતો એટલે માણસ વધુ હતા તો આજે ઘણીવાર અમે બેઠા 1.5-2 કલાક જેવું
અને આજે હવે ઘરે પહોંચ્યા છીએ. અત્યારે વાગ્યા છે 6:15 જેવું થાય. તો આજે બનાવવાનું છે હવે જમવાનું. તો જમવામાં શું બનાવવાનું છે એ હાલો હવે નક્કી થાય પછી કહેશું વિડીયોમાં આગળ. તો જો અમારા શિવભાઈ વાહે એવા, હંસભાઈ નહોતા આવ્યા. પછી જઈશું દુકાનમાં તમારા હારાની. અને મારાઓ અત્યારે ગયા છે, અમને હામાં મળ્યા હતા. અને અત્યારે જો છોકરા જમવા ગયા છે, ગામમાં જમવાનું હતું ત્યાં. તો હવે હાલ આપણે લહણ ફોલવું છે અને થોડુંક કપડાં ખીલવાના ને એવું બધું કામ છે એ કરવું છે. તો હાલો કરી લઈ કામ, વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો અને હું કરવા માંડી ઢોકળા બનાવવાના છે એની તૈયારી. ખમણ બનાવવાનું છે, કાંસ ખમણ બનાવવાનું છે ને. અને અંશ છે ને લેસન કરે છે અમારો. આ વાયડો થઈ ગયો છે અંશુડો. જો મારા બાંધે છે કાંસ, બાંધેશ ને જો 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 બહુ જો હું તને આવ્યું ને. જો આપણો આમ જો પપ્પા લીલી માંડવી લઈએ. અહીંયા જો અમારા હાથો એકદમ મસ્ત આવી ગયો છે ઢોકળાનો. આવી ગયો ને. શેમ્પુ નો હોગો ના થા. ક્યાં ભાઈ ક્યાં? જોતા જોતા આમ જો આ શિવ. એક બે શેમ્પુથી શિવને નાવાનું ના ઉકલે. કાં શિવ ઉકલે શિવ? હે શિવ નાઈ લાલ પાછો. તો હાલો ઢોકળા બનાવવાના છે. ખમણ બનાવી નાખી અને બધું તૈયાર થઈ જાય ને તો વિડીયો કન્ટિન્યુ કરશું પાછો. કેવું મસ્ત આવી ગયા. હવે સાજીના ફૂલ. સાજીના ફૂલ શું કહો? જો આમાં લીંબુ ને સાજીના ફૂલ અને ખાંડ ને એવું નાખ્યું છે. હવે મીઠું નાખી દો. પછી થોડુંક તેલ નાખવાનું છે. આથો મસ્ત આવી ગયો છે. લગાને હલાવી નાખી. જો બહુ મસ્ત આવી ગયો. થોડીક છાશ નાખવી પડીએ. તો છાશ કાઢી. છાશ ફ્રીજમાંથી ઠંડી ઠંડી. થોડીક જ નાખવી જોઈએ. હવે હલાવીને ભરી નાખી. કેવા થાય શિવ? હા મીઠે ચાખ્યા નથી. સાવનું રહી શકું. ભરાઈ ગયું. હવે માથે થોડીક થોડીક કોથમરી નાખી દઈએ. મસ્ત થઈ જાય. પછી થોડીક લહણવાળી ચટણી. જો આ ચટણી બની ગઈ છે ઓલી તૈયાર. એ નહીં, આ તો લસણવાળી છે. ઓલી ઢોકળીની ખાવાની. આ ચટણીને તો છે ને એ છે ને થોડીક થોડીક નાખવી મસ્ત લાગે. લસણનો સ્વાદ આવે ને. પછી જો આવી રીતે ચટણી તો મસ્ત સ્વાદ આવે ચટણીનો. ઢોકળા ખાવાની મજા આવે. ખાસી શિવને બહુ ભાવે નહીં. ભાવે શિવ ઢોકળા? બધાય ભાવે. ઉમાં નાખજો જીરીકા ગોલમાં. બધેમાં નાખવા. ઓલી ખેરે ભાઈ કે ચટણી વાળા ખાવા તેવી થોડાક જ કર્યા. આ બની ગયું ને. એક તૈયાર થઈ ગયું. હવે લસણવાળી ચટણી. પછી વઘારવાની જરૂર ના આપણે. બહુ મજા આવે ખાવાની ચટણી ભેગા. કા તો આ બધું તૈયાર થઈ ગયું છે. લસણ નાખીને મસ્ત કોથમરીની. તો હાલ હવે ગોઠવી દઈએ એમાં. હું
શું લેવા ગયો તો શિવ? સ્કેલ તૂટી ગઈ કે શું થયું? હા હા છો થઈ ગયું છે તૈયાર. અને ચાલો હવે ઢાંકી દઈ. 15 મિનિટ પછી થઈ જાય. 8 ને 15 થઈ જાય. 10 જ થઈ જાય. 15 ની તો જરૂર નહીં પડે. અને શિવભાઈ તો હું દોડતા હોય. શિવ હું દોરસ? હે શું છે એ? દરવાજો હે? તો જ્વાળામુખીની નળી. જ્વાલામુખીની નળી ક્યાં? જો જ્વાલામુખીની નળી. હા આવડે જ દોરતા? હા. હે હાલો અમારા શિવભાઈ લેસન કરે, હંસભાઈ નાય છે, અને જો અહીંયા ઢોકળા પાકે છે, અને અહીંયા રોટલા ખડે છે. જો રોટલા કરે છે ને ભીંડાનું શાક કરવાનું છે. ચાલો ફટાફટથી ખાવાનું કરી લઈએ. છે ને મસ્ત વરાળ આવી જો. ઢોકળા થઈ ગયા છે. જો પહેલો ઘણો તૈયાર થઈ ગયો ને હવે એક જ થાય એમ છે. કાશી હાલો બેસી જાઓ બે ભાઈ. અંશ કેવા બેને આમ જોતો ઢોકળા ગરમ ચડતો નહીં હો. ભાવે તને લસણવાળા? ભાવે કે નહીં? બધા ખા. ચાલો આ બે જાઓ એટલે હું બે ભાઈઓને દઈ દઉં. હાલો આજે જમવામાં છે ભીંડાનું શાક, બાજરાના રોટલા, ઢોકળા અને ચટણી અને છાશ. તો જેને જમવું હોય આવી જાજો ફટાફટ. કા જો મસ્ત એ હાથ બરી ગયા દીકરા. કેવો ઉપસી ગયા. મસ્ત મસ્ત ચડી ગયા ને અંશુ. મંચુરિયન બનાવું છે. કોક દીક બનાવશું આપણે. કેમ? જા છાશ સ્ટોરીશ. જો અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો અને અમે જાય રામ મંદિરે. શ્રાવણ મહિનો છે તો અત્યારે સત્સંગ છે. તો હાલો અહીંયા જઈને વિડીયો કન્ટિન્યુ કરશું. શું થયું? આવે કોઈ? તો આધા થઈ ગયા મટું ભાઈ. અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો અને આવી ગયા ઘરે. અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય.